ચાલો મિત્રો, તો પ્રશ્ન છે આપણી પાસે 7,200 રૂપિયા અનુક્રમે 1/2/4/3/2 ના ગુણોત્તરમાં પી ક્યુ અને આર વચ્ચે વિભાજિત થાય છે. આરનો હિસ્સો કેટલો હશે? ઠીક છે, અહીંયા જો આપણે પી ક્યુ આરના 3 ભાગ આલ્યા છે, બરોબર. એમાં આરનો હિસ્સો કેટલો આવશે? 7,200 ને આપણે 3 ભાગ પાડવાના છે પી ક્યુ અને આરમાં. તો એમાં આરનો કેટલો હિસ્સો આવશે 7,200 રૂપિયામાંથી, એ આપણે શોધવાનું છે. ઠીક છે, તો લખી દઈએ આપણે પહેલાં પી ક્યુ અને આર. પીનો હિસ્સો કેટલો છે? પીનો ભાગ છે 1/2. ઠીક છે. ક્યુનો કેટલો ભાગ છે? 4. બરોબર, તો 4ને આપણે 4/1 લખી શકીએ, 4/1. ઠીક છે. આરનો ભાગ કેટલો છે? 3/2. ઠીક છે, એટલે પીનો ભાગ 1/2, ક્યુનો ભાગ 4/1 અને આરનો ભાગ 3/2. ઠીક છે. હવે જે અહીંયા છેદમાં જે 2, 1 અને 2 છે ને, એ ત્રણેયનો લસા લઈ લેવાનો. તો 2, 1 અને 2નો લસા કેટલો થશે? 2 થશે. ઠીક છે, 2, 1 અને 2નો લસા થશે 2. ઠીક છે. હવે જે આ 2 લસા આવ્યો ને, એ 2 લસા વડે ઉપર અંશમાં આપણે ગુણાકાર કરી દેવાનો. ઠીક છે, તો અંશમાં ગુણાકાર કરી દઈએ આપણે પી ક્યુ અને આર. તો પીનો હિસ્સો કેટલો છે? 1/2. બરોબર, તો 1માં 2 વડે ગુણાકાર કરીએ એટલે 2 × 2, એટલે પીનો હિસ્સો શું થશે? 2/2. ઠીક છે. જેમ ક્યુનો હિસ્સો કેટલો છે? 4/1. ઠીક છે, તો 4ને 2 વડે ગુણાકાર કરશું એટલે 4 × 2 = 8, 8/1. ઠીક છે. અને આરનો હિસ્સો કેટલો છે? 3/2. તો 3ને 2 વડે ગુણશું એટલે 3 × 2 = 6, 6/2. ઠીક છે, તો હવે 2/2 એટલે 2 × 2. ઠીક છે. પીનો હિસ્સો કેટલો થઈ જશે? 1. ઠીક છે. 8ને 1 વડે ભાગશું એટલે 1 × 8 = 8. ઠીક છે, એટલે 8 થઈ જશે. 6ને 2 વડે ભાગશું એટલે 2 × 3 = 6. ઠીક છે, 3. ઠીક છે, એટલે પી ક્યુ આરનો હિસ્સો કેટલો થઈ ગયો? 1/8/3. ઠીક છે. હવે 1 + 8 + 3 એટલે 8 ને 4 12, 12 થશે. તો એ સિમ્પલ કશું કરવાનું નહીં, 72 7,200 ભાગ્યા 1 + 8 + 3 એટલે 12, 12 કરી દેવાનું. 12 × 6 = 72. ઠીક છે, 72. ઠીક છે, 600. એક રેશિયોની કિંમત કેટલી મળી ગઈ? 600 રૂપિયા. એક રેશિયોની કિંમત આપણને મળી ગઈ 600. ઠીક છે, 600. તો આપણને કોનો હિસ્સો પૂછ્યો છે? આરનો હિસ્સો પૂછ્યો છે. તો આરનો ગુણોત્તરમાં કેટલા? 3 છે ને, 3. તો 600 × 3, 600 × 3 એટલે 1800. ઠીક છે, ઓપ્શન ડી 1800 રૂપિયા આરનો હિસ્સો હશે. 7,200 રૂપિયામાંથી આરનો હિસ્સો કેટલો હશે? 1800 રૂપિયા. ઠીક છે. એવી જ રીતે જો આપણને પીનો પૂછ્યો હોત તો પીનો પૂછ્યો હોત તો 1 × 600, તો 600 થઈ જાય. ઠીક છે. અને આરનો ક્યુનો પૂછ્યો હોત તો 8 × 600 એટલે 8 × 48, 4800 રૂપિયા. ઠીક છે. ઠીક છે, બરાબર. 4800 રૂપિયા ક્યુના થઈ જશે, 600 રૂપિયા પીના થઈ જશે. અહીંયા આપણને ડી આરનો પૂછ્યો હતો, એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 1800 રૂપિયા. ઠીક છે.